અને મારો પણ જીવનમાં ધ્યેય એક જ છે કે હું કાંઈક મોટું એચીવ કરવા માગું છું. જો જીવનમાં ધ્યેય નક્કી હોય ને તો એ વસ્તુ આપણને મળી જ જાય છે. હજી પણ મને કોઈ કહે કે આ વસ્તુમાં જોડાવાનું છે તો હું બેઝિઝક જોડાઉં છું. મારું નામ દીપાલીબેન યોગેશભાઈ શાહ છે. મારું ગામ દયાપર છે, તાલુકો લખપત છે, જિલ્લો कच्छ है। मैं एक बैंक सखी हूँ, डीसी है और मेरी एक दुकान भी मैं चलाती हूँ फरसान की। મારા પપ્પા કમાતા નહીં અને અમારી બહુ આર્થિક પરિસ્થિતિ હતી અને અમને કોઈ સાથ દેવાવાળો નહોતો ત્યારે ત્યારે મેં જોબ માટે અપ્લાય કરી તો મારા મિસ્ટરે ના પાડી કે મારા સાસુએ ના પાડી કે સમાજમાં કોઈ જોબ નથી કરતું તો આપણે જોબ નથી કરવી. પછી મેં મારા વરને સમજાવી કે મને મારા છોકરાને આગળ લાવવા છે તો હું નહીં આગળ નીકળું તો મારા છોકરાઓને કેવી રીતે આગળ લાવીશ. પછી હું પોતે પણ 150 રૂપિયાની નોકરીથી સ્ટાર્ટ થયું. આજે હું 15-25 हज़ार रुपया હું પોતે કમાવી લઉં છું. मैं भी बहने को लोन के बारे में बताती हूँ, उनको स्लिप भरना सिखाती हूँ, मैं गवर्नमेंट की योजना के साथ भी जोड़ी हुई. वरी पाछी मारी दुकाने आવું છું અને દુકાને વરી પાછું ધંધા ઉપર લાગી જવું છે. ચાયની હોટલ છે, સાથે આ ફરસાણનું રાખી હું પણ કેટરિંગ કરું, રસોડાના ઓર્ડર લઉં છું. પણ કઈ બેન આગળ વધી જ્યારે અમારી દિલ્હીની ટીમ એક મેડમ આવ્યા હતા એનામાં શિક્ષણ અધિકારી, કલેક્ટર, ડીડીઓ, તલાટી એ બધીને એકી લેડીઝ હતી. ત્યારે આપણને એમ ગર્વ થાય કે એક લેડીઝ જો આટલી લેવલે પહોંચી શકે છે તો આપણે કેમ નથી પહોંચી શકતા. અને મારો ધ્યેય છે કે હું ન કરી શકી પણ મારી છોકરીને પૂરું આગળ લાવવા પૂરો પ્રયત્ન કરીશ. હું પણ ગર્વ ફીલ કરું છું કે હું જેમ આગળ નીકળી છે એમ બીજી બહેનો પણ મારી પ્રેરણાથી આગળ વધે. એમને પણ આપણે ક્યાંક સાથ સહકારની જરૂર હોય તો સાથ સહકાર આપી.